દહેગામના બહિયલ ગામમાં બુધવારે મોડી રાત્રે શેરીએ પોલીસ બંદોબસ્ત છે। સામાન્ય રીતે ચહલપહલવાળા આ ગામના રસ્તા નિર્જન ભાસી રહ્યા છે। ગામમાં અંજપાંભરી શાંતિ છે। ગામની આ સ્થિતિનું કારણ બુધવારે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ બે જૂથો વચ્ચેના ઘર્ષણની ઘટના છે। ગાંધીનગર પોલીસે આપેલી માહિતી પ્રમાણે ઘટનાની રાત્રે એક સમુદાયના કેટલાક લોકોએ ગામમાં દુકાન પર હુમલો કર્યો હતો, જે બાદ નિકટમાં આયોજિત ગરબાના આયોજન સ્થળે પણ પથ્થરમારો કર્યા હતા। ત્યાર પછી આ મામલો વધુ ઉગ્ર બન્યો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે આ સંપૂર્ણ વિવાદ શરૂ થવાનું કારણ સોશિયલ મીડિયા પોસ્ટ હતી। ગાંધીનગર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની રાયોટિંગ, હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર મંડળી રચવી અને આગચંપી સહિતની કલમો અંતર્ગત એફઆઈઆર નોંધવાની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।